આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત પ્રાંતિજ તાલુકાના મોયદ ગામ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું। મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવેલ છે, જેમાં તારીખ 26 નવેમ્બર 2024 ના રોજ પ્રાંતિજ તાલુકાના મોયદ ગામે મહિલાઓને થતી ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મહેમાનો જિલ્લા મહિલા બાળ અધિકારી ડોક્ટર પ્રજ્ઞાબેન એસ ત્રિવેદી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી PR પટેલ તેમજ પ્રાંતિજ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન સોની, જિલ્લા મહિલા મોરચાના મંત્રી ભગવતીબેન પટેલ તથા બાળ સુરક્ષા એકમમાંથી કનુભાઈ પટેલ, સામાજિક કાર્યકર તથા વકીલ અસારી મનીષાબેન તેમજ ગામની મહિલાઓ અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન DHEW ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે એક તંદુરસ્ત, શક્તિશાળી, પ્રગતિશીલ અને આદર્શ રાષ્ટ્રના નિર્માણ માટે મારો સમાજ, મારું ગામ, મારું શહેર તેમજ મારું કાર્યક્ષેત્ર 18 વર્ષથી નાની દીકરીઓ અને 21 વર્ષથી નાના દીકરાઓ લગ્ન ના થાય તે માટે હું જાગૃત બનીશ અને જો ક્યાંય લગ્ન થાય તો અટકાવવા પ્રયત્ન કરીશ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।